નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રોયલ એકેડમીમાં તમારું સ્વાગત છે। આજે હું ધોરણ 10 ના વિજ્ઞાનના વિસ્ફોટની પહેલી વિડીયો લઈને આવી છું, જેની અંદર વિભાગ ડી ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 47 અને 48 જે પ્રકરણ 2 ની અંદરથી પૂછાવાના છે, એસિડ, બેઝ અને ક્ષાર। તો આ પ્રમાણે છે, સોડિયમ કાર્બોનેટની મધ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો, ટૂંક નોંધ લખો, પીએચ માપ ક્રમાંક, ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો લખો, એસિડના રાસાયણિક ગુણધર્મો, બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગો, ક્લોર આલ્કાલિન પદ્ધતિ અને તેમાં મળતી નિપજોના ઉપયોગો, વિરંજન પાવડરની બનાવટ અને ઉપયોગો, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી, તે માટેની પ્રવૃત્તિ વર્ણવો, દાણાદાર ઝીંકની મધ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ। જો તમે આટલા પ્રશ્નો કરો છો તો તમારો 47 અને 48 જે વિભાગ ડી માંથી પૂછાય છે એના 8 માર્ક્સ તો પાકા જ છે।